વીસ ની 500 કેરી કલાકમાં અમે એની નાની ભાવેશભાઈ શ્રીખંડ લાવ્યા હતા ને આપડે પૂરી ને પાપડ ને તમે વેચ્યો ને તો આ ભાઈ નું 8 જાણ કરતા તમે છે ને હીરા ઘઉં હાલ લાઈટ ફેમિલી જય માતાજી વસનરાજ બ્લોક માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો અટાણે સાંજ પડી ગઈ છે ને આવવાના છે ભાઈ ની રૂમી આવવાના છે જમવા. તમને લોકો આગલા વિડીયો કીધું છે ને કે જમવા આવવાના છે તો કઈ નહીં જો આપણે શરૂઆત વિડીયો માં છે ને કરી પૂરી લોટ થી શરૂઆત કરી એમ ને. હા તમને લોકોને ખબર છે કે આપણે વિડીયો માં થોડું ચેન્જ કર્યું છે. આપણે જે 2 વાગે બ્લોગ મૂકતા હતા ને હવે આપણે ડેલી સવારમાં 8 વાગે આવી જશે. આ બ્લોગ થી મારા ચાલુ થશે ને ડેલી 8 વાગે સવારે 8 વાગે બ્લોગ આવશે બરોબર ને. કરતા રહેજો જો આગલા વિડીયો માં સપોર્ટ કર્યો છે એવો સપોર્ટ કરતા રહેજો ને કઈ નહીં હાલો પૂરી લોટ બાંધી નાખો અને કઈ નહીં આવી કલાકમાં અમે એની નાની હા ઈ છે ને શ્રીખંડ લાવ્યો અને આપડે પૂરી ને એવું બનાવવાનું છે. પૂરી બનાવી નાખી કા હા ને જો અડકો દડકો રમે હાલો રમો તો અડકો દડકો કેમ રમો છો? હાલો અડકો દડકો રમો એમાં છું કરો અડકો દડકો હાલો ઈ શ્રાવણ ગાજે ને ઈ પેલા મેડમ છે ને પૂરી વણે છે કા હાલો પૂરી વણવા હાલો ખાવા હાલો એમ કે ખાવા હાલો ને વણવા હાલો. હા તેલ ગરમ થાય છે અને પૂરી વણે છે ને મારે પૂરી તળવાની છે. ચાલો કન્ટિન્યુ રહો. પૂરી તળી નાખી છે ને આપણે પૂરી તળવાની ચાલુ છે. પૂરી તળસ કા પૂરી વણાઈ ગઈ ને પૂરી તળવાની છે. થોડીક બાકી છે ને જો બીજી બધી તળાઈ ગઈ છે કાકરોટ ભરીને કા હાલો આવી જાય તો મજા આવશે. હા હા હાલો આવી જાવ જમવા કા બે ગયા છે. ભાવેશભાઈ કીધું તું સોપ રાખજે કેમ કેટલા વાગ્યા 7:30 માં જમવા દઈ દીધું. સુરત માં તમને કોઈ 7:30 માં દઈ દે હા રજા ભાવેશભાઈ શ્રીખંડ લાવ્યા હતા ને આપડે પૂરી ને પાપડ ને શાક ને કરી નાખ્યું. સેવ ટમેટા શાક ના નિખિલ કાર્તિક બેસી ગયા જો અહીંયા હેમાંશુ ની બધા ને અહીંયા મેડમ બેસી ગયા છે કા શ્રીખંડ સાસુ કેમ છે? મસ્ત કેવું મારો ભાઈ લાવ્યો છે એટલે મીઠું છે. અમૃત ધારાનું શ્રીખંડ મસ્ત છે એમ કે હાલો આવી જાવ કાર્તિક ખાલી કરી દીધી મને તાપો છો હાલો આવી જાવ ખાવા સીધા ગાડીમાં કા બહાર જવાનું છે બેહવા આવજો. અને યાર અમારે જવાનું છે પણ ના એ લોકો છે ને આપણે ફ્રેશ લેવાનું નથી કઈ ના વિડીયો ન શૂટ કરવાનો. હા કઈ નઈ હાલો હવે જઈ બેહવા જવાનું છે. બેહવા જતા તમે હાથ સીધા લહણ કા ખરીદી કરવા લહણ છે પોરે અહીંથી લીધું તું વણી લેવાનું છે ને કા કાઢજો. લસણ લીધું છે બહુ મસ્ત નું લસણ છે જો કા હાલો કેટલું લેવાનું છે? 7 કિલો લેવાનું છે. કઈ નઈ હાલો જો લસણ લઈ લે જોખાઈ લો 7 કિલો પછી આપડે બેહવા જવાનું છે. પણ લહણ લઈને અમારે ભેગી નહીં હો લહણ મૂકીને લહણ લઈને અમારે ભેગી ન આવતી હીરા મૂકીને પછી મારે આ ધંધો ચાલુ કરવો છે. તમે વેચ્યો ને તો આ ભાઈ નું 8 જાણ કરતા તમે છે ને હીરા ઘઉં હે 10-15 ગણા પણ તમારી જગ્યા લઈ જાય તો તમે ક્યાં વેચશો એવું છે? 120 રૂપિયા લસણ છે ને 150 રૂપિયા કિલો જેને લેવું હોય આવી જાય આપડે કા ક્યાં મધુવન માં કાને મધુવન આવી જાય 120 આવને આ છે ને ગાંઠિયો જો લાડવા જેવડો ગાંઠિયો છે આ છે ને ઈ પણ 160 રૂપિયા આખું વર એવું ને એવું રહ્યો કઈ ન થાય એમ. હા અમારા ભાઈ ને એમ જ ખબર લઈ લેવા છે જો કા બોસી પાયા લે તો નજીક લે આ તમે કોઈ દીધો પાડ્યું સૌ કોઈ દી બપોરે ઝાડવું આવું કેમ લીલા જો શું તો કાસુ છે પરે કાઢ નાખી લો ઘર કેવી નીકળે જો છે આ દાવો પર દેહમાંથી નહીં પાવ ક્યાં સણિયાથી લેવા હા ઓલો મગ છે વ્યોત નાનું મગ ત્યાંથી લેવા છે મારા ભાઈ ક્યાં હા દેખાય
જો આવ્યો ને અવાજ જો લઈએ છીએ ખાવાનું કેમ ભાઈ આ થોડુંક પણ એમ હવે આનો ભાગ વીહ ની 500 કેરી ખાવાના ઊંડા ને કરમદા ને ગરમ દૂધ વસ્તી નરેશ છે ને રજા પડી ગઈ એટલે વી આવ્યા કા પાવર હોય તો ભાવ રહી જાય હું કેરી ની હાલો મારે કેરી લેવી છે કા હા ખુશી બેન ઉતરા ખાય હાલો જાવ કે હા છે ને અગરબત્તી લઈને આવ્યા છે હો. એ નતા આવ્યો તો જો હા કેટલા અગરબત્તી પડી ગયા પડી એક પેકેટ લેવા બે પેકેટ હા 2 પેકેટ લેવા છે હા પૂરી થઈ ગઈ હતી ને પૂરી થઈ ગઈ છે આમાં એક દે અને આ પેકેટ બીજેનો કરવાનો શોખ હા અગરબત્તી સમોસા સમોસા ખાયા ખુશી સમોસા એમ કે હા તાર પપ્પા લાવ્યા કોણ લાવ્યા લે તું લાવી તાર પપ્પા પૈસા દીધા તો હું લાવી ને બધા હારે જ જતા હા ઈ ખુશ છે ને આમ લાઈ તો કર કાપવાનું હાલ એ નરેશ ને કાતર દો એના વેલા રજા પડી ગઈ એમ એવું છે કે લાઈટ વહી ગઈ લાઈન હોય નહીં જાય હવે આ છે ને પેશ અગરબત્તી ભરવાનું છે કા 80 લક્ષ રૂપિયા ભરવાનું આવે બોક કરે હાલો દેવ આ કરી દેવાનું આમ થઈ જાય મસ્તી હાલો હવે કાઈ હાલો નરેશ છે ને અગરબત્તી ભરી લે આપણે જો કપડા હંકેલેલા અહીંયા પડ્યા છે અને કાલ વિડીયો ઉતાર્યો તો પણ વિડીયો ને નતો લીધો કારણ કે વિડીયો ટૂંકો હતો ભાઈ ને આવ્યા હતા પછી સાંજે બેવાઈ જતા અમુક ઊંઘના ફેસ લેવાના ન હોય સમોસા ખાઈ લીધા ને નવરાઈ થઈ ગયા પથારી કરી નાખી છે આપણે અને છોકરા એમ કહેશે મમ્મી કુલર ચાલુ કર પણ મેં કીધું છે ને આપણે એને બાકી છે એટલે કુલરમાં પાણી નાખી દીધું ને એવું બધું કરી નાખ્યું કામ કરી નવરા થઈ ગયા મહેમાન આવવાના હતા પણ મહેમાનને ફોન લાગ્યો નહીં તો કાંઈ નહીં હાલો ફેમિલી વિડીયો ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે બધાને જય માતાજી વસને બ્લોગને સપોર્ટ કરી દેજો બાય બાય